વાલ્મીકીનો જન્મ અગ્નિશર્મા તરીકે બ્રાહ્મણને ત્યાં થયો હતો. નું નામ પ્રચેતા સુમાલી તરીકે પણ ઓળખાય છે. ભૃગુ ગોત્ર 13-14 નું જન્મસ્થળ ઈસવીસન હાલનું પશ્ચિમ બિહાર અને ગંગાની નજીક મેદાનોનો આ સ્થળનું નામ વાલ્મીકી નગર રાખવામાં આવ્યું છે. તેને દંતકથા અનુસાર તે એકવાર મહાનને મળ્યો. નારદ ઋષિ અને તેમની સાથે પ્રવચન કર્યું. તેની ફરજો નારદના શબ્દો અગ્નિથી પ્રભાવિત થયા. શર્મા તપસ્યા કરવા લાગ્યા અને મારા શબ્દોનો ઉચ્ચાર કર્યો તેનો અર્થ મરવું થાય છે તરીકે તેમણે ઘણા વર્ષ સુધી તેમની તપસ્યા કરી. શબ્દ રામ બની ગયો. ભગવાનનું નામ વિષય વિષ્ણુ અગ્નિની આસપાસ વિશાળ એન્ટિગ્લસ રચાય છે. શર્મા અને આનાથી તેમને નામ મળ્યું. વાલ્મીકી અગ્નિશર્મા વાલ્મીકી તરીકે પુનઃ નામ આપવામાં આવ્યું. નારદ પાસેથી શાસ્ત્રો શીખ્યા અને બન્યા તપસ્વીઓમાં અગ્રણી, દરેક દ્વારા આદરણીય. વાલ્મીકી ઋષિ બનતા પહેલા ચોર હતા. તે વિશે કેટલીક દંતકથાઓ પણ છે. મૂરખ તીર્થની રચના અંગેના તેમના વિભાગમાં સ્કંદ પુરાણના નાગર ખંડના ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે વાલ્મીકી લોહ ઝંખા નામના બ્રાહ્મણનો જન્મ થયો હતો અને તે તેના માતા પિતા પ્રત્યે સમર્પિત પુત્ર હતો. તેની એક સુંદર પત્ની હતી અને તે બંને દરેક વફાદાર હતા.